રાજ્યની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે અને નવસારીની અંદર આજે ભાજપના પ્રચાર કરવા માટે કેન્ડિડેટ નીકળ્યા હતા અને ત્યારે તે કેન્ડિડેટ ઇન સેકન્ડ્સ ગુજરાત સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું કે આ વખતનો પ્રચાર કેવી રીતે કરી રહ્યા છે. તો પ્રથમ વાત કરીશ તમારી સાથે કે આ વખતના પ્રચારમાં તમે શું ખાસ નવું આપવા માંગો છો? તમારા ઉમેદવારો, તમારા જે મતદારો છે એમને કશી નવી વિશેષ તમે આ લાભ આપવા માંગતા હો તો એ વિશે. મારું નામ નરેશ કુમાર ખેંગારજી પુરોહિત. નવસારી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. મારા સાથી છે ઉર્વેશભાઈ વાજીભાઈ દેસાઈ, નીતુબેન રવિકુમાર શાહ, જ્યોત્સનાબેન જવાહરભાઈ પ્રજાપતિ. અમારા વોર્ડની ચારેય તારની પેનલ છે અને મારી આ ત્રીજી ટર્મ છે. પાર્ટીએ ત્રીજી વખત મારી પર વિશ્વાસ મૂક્યો છે અને અમારું કામ જોઈ અને જનતાના આશીર્વાદથી જ પાર્ટીએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે. બીજો, અત્યાર સુધી અમારું નગરપાલિકા હતું એટલે બજેટ એમાં લિમિટેડ આવતું હતું, છતાં પણ અમારા વિસ્તારનું કોઈ પણ કામ બાકી અત્યાર સુધીનું નથી, કોઈ પણ વિસ્તારનું. બીજો, અહીંયા અમારા નવસારીમાં થોડુંક પાણી કડક હોય છે, એના માટે મીઠા પાણીની થોડીક તકલીફો હતી. એ પણ અહીંયા રોડ ખોદેલો છે, અત્યારે અઠવાડિયા પહેલાં જ લાઈન નખાઈ છે અને એ પાણીની મીઠું પાણી પણ થોડાક દિવસમાં બધા દરેક ડોર ટુ ડોર મળતું થઈ જશે. બીજો, અમારો એક વિજલપુર ફાટક હતું. ફાટક પર ઓવરબ્રિજનું કામ ચાલુ હતું. અમારે ફાટક ક્રોસ કરવા માટે ઘણી અગવડતા પડતી હતી, પણ આપણા ડબલ એન્જિન સરકાર, ભૂપેન્દ્ર કાકાની સરકાર જે છે તે આપણા જેટલા પણ ફાટકો છે કે જેટલા પણ આપણા હાઈવેથી પણ નીકળતા હોય, જેટલી પણ ચોકડીઓ આવતી હોય છે, દરેક ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓવરબ્રિજ બનાવી નાખ્યા છે અને અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલુ છે. એ પણ 1-2 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે, એટલે જે અગવડતા પડતી હતી એ પણ હવે લોકોને નહીં પડે. બીજું એક પૂછવા માંગીશ કે નવસારીનું નામ CR પાટીલના કારણે બી ખૂબ જાણીતું છે અને અહીંયા જે વિકાસના કામો છે તો તેમાં કઈ રીતની મદદ થશે? આવનારું સમયમાં નવસારી મોડલ બનશે? તમારું શું માનવું છે? અહીંયા CR પાટીલ સાહેબની વાત કરીએ તો સાહેબ ખૂબ જ એક્ટિવ છે અને એમનો દર અઠવાડિયે એમનો એક રાઉન્ડ હોય છે. સાહેબનો મત વિસ્તાર છે, લોકસભા નવસારી સાહેબને લાગે છે અને અત્યારે સાહેબ છે ને ખૂબ જ એડવાન્સ સોચવાળા છે. એમનો દિવસે ને દિવસે પાણીના તટ ઊંડા જતા છે. એના માટે સાહેબે વોટર હાર્વેસ્ટિંગના ખૂબ જ એ પ્રોજેક્ટ કરાવે છે અને નવસારીમાં, અને નવસારી પહેલા નગરપાલિકા હતો નવસારી વિજલપુર, એના પછી 12 ગામડા એમાં એડ થયા છે. નવસારી મહાનગરપાલિકા બન્યું છે. એમાં ઘણા તળાવો હતા, એ તળાવો પણ ખૂબ જ સારી રીતે ડેવલપિંગ કર્યા છે કે એ પાણી એમાં જળવાઈ રહે અને આપણા વરસાદી પાણી ભેગા રહે તો આપણું શુદ્ધ પાણી બધાને મળી રહે અને પાણીનો જો ઊંડું નહીં જાય. બીજો, અહીંયા અમારે પૂર્ણા નદી છે. પૂર્ણા નદીમાં પણ ટ્રાઇડલ ડેમ બનાવ્યો છે કરોડ રૂપિયાના ખર્ચે અને એ ડેમનું પાણી જે નવસારીની જનતાને પીવાના કામમાં લાગશે એના માટે પાઇપલાઇનનું કામ ચાલુ છે. હવે વાત કરીશું આપણે ઉવેશભાઈ સાથે, જે અહીંયાના ઉમેદવાર છે અને હું જાણવા માંગીશ કે તમે એક અહીંયા તમને તક મળી છે તો તમારી શું પ્રાયોરિટી હશે વિસ્તાર માટે? હું ઉર્વેશભાઈ વાજીભાઈ દેસાઈ. ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર આપીને મને મારા ઉપર બહુ વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું એનો આભારી છું. અને જે મૂળભૂત સુવિધાઓ છે એમાં સુધારા થતા જાય ને એ એમાં કોઈ અડચણ ના આવે કે એ કંઈક બગડે નહીં. લાઇટ છે, ગટર છે, પાણી છે અને સ્વચ્છતા, એ નિયમસર બધું ચાલ્યા કરે અને કોઈ પબ્લિકને અગવડતા ન પડે એ ખાસ છે. અને નવા જે ટેકનોલોજી પ્રમાણે જે બી આવશે એ રીતના આપણે વોર્ડમાં આગળ કામો કરવાના છે. મારી આ બીજી ટર્મ છે અને એટલે યુવાન ઉમેદવાર તરીકે અહીંયાના યુવાનો માટે કોઈ ખાસ વિશેષતા કંઈક કરવા માંગતા હોય એવો તમારો વિચાર હોય? યુવા માટે ખાસ તો અમારે આ ડાયમંડ સિટી કહેવાય આમ, એટલે હું ચાહીશ કે અમારા વોર્ડમાં વધારે વધારે કારખાના આવે હીરાના, અને અહીંયા પ્રોજેક્ટ થાય તો અહીંયાની પબ્લિકને અહીંયા જ રોજગાર મળી રહે, એના માટે પ્રયત્ન રહેશે.
હું અહીંયા એક મહિલા ઉમેદવાર સાથે વાત કરી રહ્યો છું અને અહીંયા નવસારીમાં મહિલાઓ માટે શું જરૂરિયાત છે પહેલા તેમને પૂછીશ. તમારું નામ જણાવશો? મારું નામ જ્યોત્સનાબેન ઝવેરભાઈ પ્રજાપતિ છે. મને ભારતીય જનતા પાર્ટી જે ટિકિટ આપી તે બદલ એમની હું ખૂબ ખૂબ આભારી છું. અહીંયા મહિલા માટે જે વિધવા પેન્શન છે, નિરાધારનું પેન્શન છે, સુકન્યા યોજના છે અને મહિલાની જે કોઈ સમસ્યા હશે એ હું પૂર્ણ કરીશ. પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને મહિલાને રોજગારી મળે ને એના માટે બી જે કંઈ અંદર આવશે સરકારની યોજનામાં તે હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ. એક સમગ્ર રાજ્યમાં નળ સે જલ તરીકે એક પ્રોજેક્ટ ચાલે છે, તો આખા નવસારી શહેરની અંદર કઈ રીતે આગળનો પ્રોગ્રામ છે તમારો, કઈ રીતે ડિઝાઇન કરશો, કઈ વિચારણા છે કે જેમાં ખાસ કરીને મહિલાઓ સૌથી વધારે તકલીફ? આમ જોઈ તો બધે જ નળનું પાણી ઘરે ઘર પહોંચતું જ હોય, છતાં બી પીવાના પાણીની જે તકલીફ હતી તે બી હવે દૂર થવાની તૈયારી છે. વિજલપુરમાં જરાક પ્રોબ્લેમ હતી, નવસારીમાં તો પીવાનું પાણી આવતું જ હતું, વિજલપુરની થોડી આ તકલીફ હતી એ બી હવે પૂર્ણ થવા આવી છે. મહિલા લોકોને તો પાણી મળે તો વધારે રાજી થાય છે, એ વધારે પ્રોબ્લેમ હોય છે. તો એ પ્રોબ્લેમ બી સોલ્વ કરવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ અને આ એ કામ થઈ જ રહ્યું છે. હવે એક બીજા મહિલા ઉમેદવાર સાથે વાત કરવા માંગીશ. બેન, તમારું નામ જણાવો? નીતુબેન રવિકુમાર શાહ. નીતુબેન, નવસારી શહેર છે, અહીંયા યુવાનો ઘણા છે અને યુવાનો માટે તમે શું કરવા માંગો છો શહેરમાં એક કોર્પોરેટ તરીકે? યુવાનો માટે જેટલી એ લોકોને એક તો પેલું આપણું તો અત્યારે તો હવે આપણે CR પાટીલે આપણું બધું શું કહેવાય ઉદ્યોગ ક્ષેત્રે બહુ આગળ કર્યું છે, એટલે યુવાનને એક તો પહેલાં રોજગારી મળી રહેશે ને પ્લસ એમ કે એ લોકોને જેટલી તક મળે એ હિસાબે ટ્રાય કરીશું એમ. બીજું, અહીંયા પાયાની જે વ્યવસ્થા છે જેમાં ખાસ કરીને રોડ રસ્તા ને છે, તો એ કામ થઈ રહ્યા છે પણ એને વોર્ડમાં તો બધા થઈ ગયા છે. તો હું એ પૂછવા માંગીશ કે હવે એમાં કંઈ ખાસ કરવા માંગો છો ને? જે યુવાનોને જરૂરિયાત છે, સારા રસ્તા, રોડ પર લાઇટો, એ તમામ પ્રકારની વ્યવસ્થા? હા, એ બધી તો અમે સુવિધાઓ પૂરી પાડીએ જ છે કે જ્યાં પણ લાઇટોની જરૂર હોય ત્યાં નવી લાઇટો પણ નખાવી છે. રોડ રસ્તા જ્યાં પણ ખાડા ખુબડ થયું હોય તો ત્યાં નવા રસ્તા પણ બનાવ્યા છે. તો આ હતા નવસારીના ઉમેદવારો અને તે પોતાના વિસ્તાર વિશે સાથે વાત કરી હતી ને પોતાના આગામી ટર્મમાં તેઓ પોતે ખૂબ જ ડેવલપમેન્ટ કરવા માંગી રહ્યા છે અને તેમને CR પાટીલનો પણ ખૂબ સપોર્ટ હોવાની વાત કરી રહ્યા છે. તો હવે એક નવા વિસ્તાર અને નવા વાત સાથે ફરીથી મળીશું. હું ચેતન પુરોહિત, ઇન સેકન્ડ્સ, નવસારી. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.